કેમ ભાઈ અહીંયા બેઠો? 15 જણો હતો લારી ભાંગી ગઈ. હે 15 જણો હતો લારી ભાંગી ગઈ રીંગ. ભંગાર વીણવા જાતો ને લારી ભાંગી ગઈ એમ? શું થયું? ભાંગી ગઈ, રીંગો ભાંગી ગઈ. રીંગો ભાંગી ગઈ? પાટિયા ભાંગી ગયા. અહીંયા ક્યારનો બેઠો? અહીંયા 10 વાગ્યાનો બેઠો. અચ્છા એવું છે. ક્યાં રહેવાનું? ક્યાં? આપણે રોડની ખારામાં. ખારામાં. આપણે ઉભા રહે, થોડીક વાર ઉભા રહીને વાત કરીએ હો. શું નામ તારું? રમેશ. રમેશ, તું ખારામાં રહે છો? હા. તારા પગમાં ચપ્પલ નથી તો હું થયું? લારીનું વેલ તૂટી ગયું? હા, રીંગો સારી આરા ઢીલા પડી ગઈ તૂટી ગઈ. અચ્છા, ભંગારમાં તને કેટલા રોજે મળી જાય? 50 રૂપિયા. બસ. ઘર પરિવારમાં કોણ કોણ છે? અમે 3 ભાઈઓ ને એક મારી બા. 3 ભાઈઓ ને એક બા. બાપા? એનો મગજ ઠેકાણ નથી, ગમે ગયેલા છે. મગજની બીમારી છે એમ? હા. દોસ્તો, આપણે મહુવાના માલણના પુલ ઉપર ઉભા અને આ ભાઈ રમેશ છે. રમેશ ને નામ તારું? રમેશ અહીંયા લારી લઈને ઉભો ને આપણે નીકળ્યા તો લારી એકદમ તૂટેલી હાલતમાં છે. મેં કીધું કેમ અહીંયા બેઠો? તો કે મારી લારી હાલે એમ નથી, હું ભંગારનો ધંધો કરું છું. તો તારા પપ્પા કેટલા ટાઈમ પેલા નીકળી ગયા અહીંથી ઘરેલી તારા? ઘણા ટાઈમ થઈ ગયો એનો. તારા કેટલા વર્ષ છે? મારા 20 વર્ષ છે. 20 વર્ષ. આ ભંગારનો ધંધો કેટલા ટાઈમ થી કરે? નાનપણથી છે. નાનપણથી. આપણે જ્ઞાતિ એ કેવા છો? દેવી પૂજક. દેવી પૂજક પરિવાર ને રહેવાનું ખારામાં? હા. અને પપ્પા ઘણા વર્ષથી એટલે કેટલા વર્ષથી વહી ગયા? અમારી ઉંમર થઈ 18 વર્ષ થઈ ગયા. અને તારાથી 2 મોટા ભાઈ છે કે નાના? નાના. નાના. ઈ શું કરે? એ કામ કરવા જાય. બીજાને ત્યાં કામ કરવા જાય? હા. મકાન કેવું છે? ઝૂંપડું છે. ઝૂંપડું છે? ઝૂંપડામાં રહ્યો? હા. દોસ્તો, આ રમેશ છે અને જો તમે એની હાલત, નાના 2 ભાઈ છે એ મજૂરી કામે જાય અને ભાઈ પોતે લારી લઈ અને મહુવાની બજારોમાં કચરો વીણવા આવ્યો જાય. તો થોડીક આપણને એની આર્થિક પરિસ્થિતિ નબળી લઈ ગઈ એટલે મને એવું થયું કે નહીં, આપણે જોઈ જાણીએ કે ભાઈની હાલત કેવી છે. તો આપણે રમેશને નવી લારી બનાવી આપશું. તો રમેશ, હું તને નવી લારી બનાવી આપું તો આપણે બનાવી છે નવી લારી? હા, બનાવી છે. પાક્કું? પાક્કું. સરસ. લે, તું મને ઓળખશો આમ? નહીં. નહીં? કાંઈ વાંધો નહીં. આપણે તારી નવી લારી એકદમ ટિકટોક બનાવી નાખી. અને વ્હીલ મને એમ છે આ છે ને 2 વ્હીલ ફેલ થઈ ગયેલા છે ને? 2 વ્હીલ ફેલ થઈ ગયેલા લાગે તો 2 આપણે નખાવી દઈએ, ઉપરની છાબડી નખાવી દઈએ. બરોબર? તો દોસ્તો, આવા તમારી આજુબાજુમાં તે કોઈ લોકો નિરાધાર હોય, મહેનત કરવા માંગતા હોય પણ કોઈ એની પાસે સાધન સામગ્રી ન હોય તો તમે આવા લોકોને મદદ કરજો. તમારી આજુબાજુમાં કોઈ હોય તો વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અત્યારે મહુવાની માલણ નદીના પુલ ઉપર છીએ. આપણે રમેશ, લારી એકારી લે. તારી કઈ રીતના હાલ છે? હાલ લારી એકાર. જો દોસ્તો, આ રીતના આની લારી છે, એકદમ તૂટેલી ફૂટેલી. અને આ કન્ડિશનમાં ઈ મહુવાની બજારમાં કચરો વીણવા જાતો. આપણે આના રિંગ ટાયર જોઈ લો ને, કેટલા હાલે એમ છે? આમાં હાલે એમ નથી, નાખો પડે એમ છે. પેલા જોવો તો ખરા. હે? નાખવા પડે એમ છે. એકે હાલે એવા નથી આમાં. એકેય નહીં હાલે? નહીં. 4.5 નવા નાખવા પડે. તો નવા બનતા કેટલો ટાઈમ લાગશે ટૂંકમાં ફિટ કરતા? 15 મિનિટ જેવું થાય. કરાવી આપો ને. કરાવી દો. હા, ઝડપ રાખજો. હા ભાઈ રમેશ, આપણે 4.5 નવા નાખવા પડશે. બરોબર? તો 4 નવા નાખી દઈએ ને. થોડીક વાર રાહ જો. ઓલા ટાયરામાં નાખી દે. અહીં મૂકી દે રમેશ. આમાં મૂકી દે. આમાં એરિકા વ્યવસ્થિત મૂકી દે. રેડી? હાલ આપણે લારી લઈ લે આગળ. હો, ચાબડી નખાઈ આવી હો ને. લઈ લે હકાય. આ બાજુ લઈ લે. આ બાજુ દીપકભાઈ આને ચાબડી નાખી દો ને. હો, કેટલો ટાઈમ લાગશે? આ વિલે ફિટ કરી દેજો. બરોબર ને? અડધી કલાકમાં થઈ જશે બધું? હાલો. હા, લઈ લે તો વ્હીલ રમેશ. હાલે, આને પકડ. તું કેટલું ભણ્યો રમેશ? ભણ્યો જ નથી. કેમ? પછી તારા 2 ભાઈઓ એ ભણ્યા? એ નહીં. તારા પપ્પા નાનપણથી વહી ગયા?
પછી એનો કઈ પત્તો નથી લાગ્યો? હમ. નહીં, ક્યારે ગોતવાની મહેનત કરી? ઘણી કરી હતી મેં. મહેનત બહુ કરી એમ, તો મળ્યા જ નહીં. તો અત્યારે ક્યાં છે એવું કઈ ખબર જ નથી. નહીં. તાર મમ્મી ઘરકામ ને એવું બધું કરે? તો તારા પરિવારમાં બીજું કોણ કોણ છે? કાકા એવું કોઈ? બધા કાકા ને બધા ગયા. અચ્છા, એ ક્યાં રહી? કાકા તમે ઓફ થઈ ગયા છે એમ છે. કાકા ઓફ થઈ ગયા? બીજા પછી એ પરિવાર નજીક જ રહે કે આગા આગા રહે? જામનગર. જામનગર રહે? અહીંયા તમે એકલા જ રહો અહીંયા? હા. બરોબર છે. પછી આ લારી તને નવી બનાવી આપું તો તું આમાં કઈ ભાડાનું કામ કરી કે કચરો વીણવાનું? ભંગારની ફેરી શરૂ કરવાની છે. ભંગારની ફેરી શરૂ કરી, એમાં તને કેટલા 100-150 મળી જાય કે 50 જ મળે? એટલે ભંગારની ફેરી એટલે કચરો તું પોતે વીણી કે પછી નહીં, રહેવાનો બેસા તો. વેચા તો લેવાનો? ગામડે ગામડે જવાનું હા. કે મોવા પૂરતું જ ખાલી? ગામડે ગમે ના લાગે. ગામડે વયું જવાનું, પછી ત્યાંથી ભંગાર લઈને પછી જથ્થાબંધમાં વેચવાનું? હા. બરોબર. ખાલી લોખંડની વસ્તુ જ હોય કે પ્લાસ્ટિક એ હોય? પ્લાસ્ટિક, રમકડું, બાટલા બધું. રમકડા ને બધું? પૂઠા ને એવું બધું. મોટા મોટા બધું લેવાનું. તો હવે ગામડે જઈને મહેનત હારી કરવાની હો, તો આમાં તને મળી રહે રોજગાર. હા. 200-300 રૂપિયા રોજે મળી જાય, બરોબર ને? તો આપણી લારી હવે બનવા આવી રહી છે હો, તૈયાર. વ્હીલ બદલાવે છે. હા, ધીમે ધીમે હો. બસ બની ગઈ હો પણ નવી. હા, લઈ લે, સામે લઈ લે. આપડી લારી નવી બની, તને કેવું લાગ્યું? સારું લાગ્યું. હે, હવે મજૂરી કરીને હા. હા ધ્યાન દઈને હો. અને જો આમાં મહેનત મજૂરી કરવાની, અને ઘરે છે ને તારા ભાઈ ભારુનું પેટ ભરવાનું. હા. હા, અને તારા મમ્મીને કહેજે ઘરનું કામ કરે, હા. બરોબર? અને આ અમારી ટીમ PM કલ્સરિયા છે એને બનાવી આપી, હા. તો હું કે અમારી ટીમને તું નો ખૂબ ખૂબ આભાર. આભાર એમ? હા. વાહ ભાઈ વાહ, હાલ મહેનત કરતો રહેજે. હા, અને ક્યારેય પણ જરૂર હોય તો પાછો યાદ કરજે. હા. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં આવા લોકો મહેનત મજૂરી કરતા હોય અને એમને પિતા પણ નથી, ઘણા સમય પહેલા મેન્ટલી પ્રોબ્લેમને લીધે વયા ગયેલા છે, તો હજી સુધી એનો પતો નથી લાગ્યો. ખૂબ મહેનત કરી એને ગોતવાની, પણ મળ્યા નથી. અને છોકરો મહેનતું છે, અને આપણને રોડ ઉપર મળી ગયો એટલે આપણે એને પૂછ્યું કે ભાઈ કઈ પરિસ્થિતિમાં અહીંયા ઊભો છો, તો એને આખી એની આપવીતી દીધી. આવા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી, તમારા સાથ સહકાર અને સપોર્ટથી. તો દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હોય તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલ રમેશ, આવજે અને મહેનત કરજો. હા, હકાલા રે.